વિરોધ પક્ષ જે પોતાનો વિરોધ નોંધાવવા માટે ગેસના બાટલાને લઈને જ્ઞાન સહાયકની જે ભરતીઓ છે તેને લઈને વિદ્યાર્થીઓ જે ટેટ ટાટના આંદોલન કરી રહ્યા છે તેને લઈને આપણે જે એમએલએ અનંત પટેલ છે તેમના સાથે વાત કરીશું। શેનું આજે વિરોધ પ્રદર્શન છે? આજે જે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, શું માંગણીઓ છે? આજે 156 વાળી ભાજપની સરકારનું બીજું બજેટ અહીંયા રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે અમારી કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોની ડિમાન્ડ છે કે જેટલી પણ સરકારી જગ્યા એ શિક્ષકોની હોય કે બીજી કોઈ જગ્યા હોય તાત્કાલિક ભરતી કરવામાં આવે। લાખો રૂપિયા ખર્ચીને યુવાનોએ શિક્ષણ મેળવ્યું છે, ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવ્યું છે, છતાં પણ એમને નોકરી મળી રહી નથી। કોન્ટ્રાક્ટની જે એજન્સીઓ છે એને બંધ કરીને કાયમી નિમણૂકો કરવામાં આવે। મોંઘવારી ત્રસ્ત અત્યારે ગુજરાત છે ત્યારે બાજુના રાજ્યમાં જ્યારે સરકાર 450 રૂપિયામાં સિલિન્ડર આપી શકતી હોય તો ગુજરાતમાં કેમ નહીં, એની અમારી આ બજેટમાં લેવા માટેની માંગ છે। જ્ઞાન સહાયકના જે વિદ્યાર્થીઓ છે તે સતત આંદોલન કરી રહ્યા છે, તેઓનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જોઈએ અને કાયમી ભરતી પણ થવી જોઈએ। આ બાબતે તમે એમના આંદોલનમાં સમર્થન પણ કરી રહ્યા છો, તો આજે સદનમાં તેઓનો પણ મુદ્દો ઉઠાવવાનો છે? ચોક્કસ અમે આજે પણ એ મુદ્દો લઈને જ આવ્યા છે કે ટેટ ટાટ જેણે પાસ કરી છે અને જ્ઞાન સહાયક તરીકે લેવામાં આવે। શિક્ષક એક એવું પદ છે જેને કોઈ કોન્ટ્રાક્ટની જરૂર નથી, એક કાયમી અને સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે યુવાનોને ન્યાય મળવો જોઈએ। અમે યુવાનોની સાથે છે, 6 થી 7 આંદોલનમાં એમની સાથે રહ્યા હતા અને હજુ પણ અમે એમના સમર્થનમાં છે। છેલ્લો પ્રશ્ન, આજે જે સદનમાં બજેટ રજૂ થવા જઈ રહ્યું છે તો તમારી માંગણીઓ શું રહેશે અને બજેટને લઈને શું તમારી વાત છે? બજેટમાં અમારી મુખ્ય માંગણી રહેશે કે સરકારી નોકરીઓ કાયમી ધોરણે ભરવામાં આવે, મહિલાઓને સસ્તું ગેસનું સિલિન્ડર મળે, મોંઘવારી ઓછી થાય, સિંચાઈનું પાણી દરેક વિસ્તારમાં મળી રહે, પીવાનું પાણી જે બોર્ડર વિલેજમાં નથી તે પીવાનું પાણી એમને મળી રહે અને ભ્રષ્ટાચાર પણ નાબૂદ થાય અને અહીંની જે મહિલાઓ યુવાનોને ન્યાય મળે એ પ્રકારનું બજેટ રજૂ થવું જોઈએ। થેન્ક યુ। આ હતા કોંગ્રેસના એમએલએ આજે જે વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ જે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે તે પહેલાં કોંગ્રેસ દ્વારા ગેસના બાટલાને ભયને લઈને તેમજ જે જ્ઞાન સહાયક ભરતીને લઈને વિરોધ પોતાનો નોંધી રહ્યા છે અને સરકારનું ધ્યાન દોરવાની કોશિશ કરી રહ્યા છે। કેમેરામેન વિશાલ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર।